રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં નવા વિડીયોમાં તો વાગ્યે લગભગ 9 થવાનું થઈ ગઈ 9 થી 9:30 થઈ ગઈ ખબર નહીં આપણે જોઈએ વગર ચાલુ કરી દીધું છે અને આજ છે 26મી જાન્યુઆરી એટલે કે દેશ સ્વાતંત્ર દિવસ બરાબર એનું તો ઘણું આવે છે પણ આપણને એવું કઈ જાજુ આવડતું નથી એટલે જવું કઈ બોલતા નથી. તો રામ રામ જય માતાજી બધાને ને આજ છે આપણે 26મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ છે. ગણતંત્ર હા કે દેશ સ્વાતંત્ર દિવસ ગણતંત્ર દિન કહેવાય એવું હા ખોટું પડે ને એવું લાગે કે નાખી છે અરે હા શું પડે હા એમ એટલે પ્રજાસત્તાક દિન કહેવાય હા એમ અહીં બધે કહેવાય ગોડો ગોટારા વાત દે તો જે થાવ ઈ થાય. ગોળો નહીં આજ તો આજ રજા છે હમ પણ ન ગયા તો સલામી તો આપ દે દેશને. મારો દેશ આઝાદ હતો આઝાદ છે અને આઝાદ જ રહેશે એમ હા એમ શું કહેવાનું બોલ. मेरा देश आजाद था आजाद है और आजाद ही रहेगा कह दे ले 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 मोहन नहीं मैं कि જરાક બોલે ને તો સારું એમ. મોહન ને ઘણી વાર કહું મોહન આવે દેશ માટે એકાદી રીલ્સ કંઈક બનાવી આપણે ઇન્સ્ટાગ્રામમાં મેલી પણ મોહન એવું ભણવામાં પડ્યો એટલે પછી કાંઈ લાંબી ન મગજ દોડાવે અને બધાને દેશ આઝાદી 26મી જાન્યુઆરી ખૂબ ખૂબ શુભકામનાઓ બરાબર. બાકી જાજુ કઈ ના આવડતું એમ જો જાજુ કાઈ ન આવડતું આપણે ઈ ફ્રીજ રહેવાય ખોટે ખોટો આપણે વાંક આવે ન મગજ કર. શું કામ દોડાવો જોઈ હા એમ નમ રડી જતું હોય હા એમ તો પછી ખોટે તો ખોટું બધાને 26મી જાન્યુઆરીની ખૂબ ખૂબ શુભકામના ટેન વિડીયો જોતા રહ્યો. જોતા રહ્યો. સ્વાગત છે અમારા વિડીયોમાં કે હા નવા વિડીયોમાં સ્વાગત છે કારણ કે રોજ તો આપણું સ્વાગત જ હોય છે રેડી તમારું અમારું નહીં હાલો રેડી અને આ સાઈડ આપણે જોરદાર હાલે હે આપણે દુશ્મનો અંગ્રેજોને ટપકાવાનું ચાલુ હે હે મંજી માથામાં અંગ્રેજો કરી ગયા ગોળીઓ ફૂટે ધન્યો તડા તડી ફૂટે ને પડાકા હમણાં કમુડા ફૂટે સી ખબર એમ ને અરે ડમરી બોલે આમ હે વગર દારૂ એ પડા પડી ખાય અરે ચોપ ગોળા બારૂદ શબ્દ કુટરા હે એમ કહેવાય છે કે આજના દિવસે શું બોલ એ અંગ્રેજો પગાડતી આજ કે 15મી ઓગસ્ટ મને કઈ ખબર ન મને ખબર હોય ભણવા વાળા જાજી ખબર હોય આજ નો હોય તમે ભણવા ગયા તા આજ 1947 માં કઈક દેશને આઝાદી મળી હતી અમલમાં આવ્યું અંગ્રેજોને ત્યારે પગાડ્યા હતા બરાબર પણ 3 વર્ષ પછી કઈક બંધારણ બાંધ્યું હતું દેશનું અમલમાં આવ્યું એવું કઈક હતું ને એટલે એવું કઈ જાજુ કઈ આવડતું ને એટલે જાજુ કઈ બખવું નથી ખોટું વાંકમાં આવી જાય કરતા હે ને આપણે થોડા પણ ન્યૂઝ વાળા હે જાજુ કઈ હા એમ આપણે તો લોગ વાળા હા એમ એમ અને અમે તો જો બ્લોગમાં અમુક ગપ્પાઈ મારતા હોય બધી હાસુય ન હોય પણ તમારે એમ ન માન લેવું બધી હાસું જ હોય એટલે અમુક હાસું હોય અમુક ગળદાઈ મારતા હોય તમને મજા આવે ને એટલા માટે બાકી બીજું કઈ ન હોય એમાં. ને મારા પપ્પાને જો મસ્તીના વાળ ઉગી ગયા હે ટકા ઉપર હા એકલા જાવ હેર કટ કરવા કટિંગ કરાવી નાખ્યું અસલ મજાનું ટુ સાઈડ કપાવાના હો ત્યાંથી જાય થોડીક પડવા માંડી આમ જેવી તેવી હા એમ જો એટલે એવું સારું છે થોડા વાળ આવી ગયા બહુ સારું છે. સારું છે બાને જો ટાઈટ વાતી છે એટલે બેઠા પેલા આપણે અહીંયા ક્યાં કરીને અહીંયા સેતુડી હતી પેલા સેતુડી નું કરતા હતા હવે તો જાંબુડા નું લઈ આવ્યા જો હા દાંત દુખે ને એટલે સાયવા રાખે. બા ફઈન ઘર ગયા મજા આવી ફઈન ઘરે ગયા તા બા હા ભર્યા નહીં હજી આમાં જો પાણી મૂક્યું હે પી જાય ને કીધું ટાંકો અતારમાં ભર્યો સી ખબર મને નો ખબર હોય વાડી નો જાણ એટલે નો ખબર હોય
એમ કહું ફાઈન ઘર ગયા તા ખારું લાગ્યું હે મજા આવી ફાઈન ઘરે ગયા તા કોણ તમે ફાઈન ગીરે રહી 4-5 દી રોકાણા છોકરા રમતા હોય હે યાદ બેઠી વાડીએ કામ કરવા જવું પડે ને ફેમિલી 11:30 થઈ ગયા છે ને અત્યારે અમે જો તૈયાર થઈ ગયા જવાના ગામ આજ તો મોહન આકલી અને અમે બધા વાહે બેસી જવાના બેજા પછી હું બેજો નો પાડે એની ગેરંટી કે પાડો એની ગેરંટી પૈસા પાસ બેજે હાલો આમ જાય હાંજી અહીં રોકાય છે હા અંજીને અહીં રહેવાનું ભેંસું પાવ અમે 3 જ જાય એકવાર અંજીનો વારો એકવાર મોહનનો વારો બધા એકાર જાય ન બે કારણ કે આમાં હમાય નહીં અને મમ્મી નો હરખો એકને અહીં રહેવું પડે ચાલો નીકળી આવે કોને બોન નહીં એ હા હાલો હવે આપણે નીકળીએ મોહન કાંઈ આખશે નહીં જાકીને જગન નહીં કરે ને આટલો દેવાની શું હે ઓલું બકડીઓ લઈ લે પેલા કા મેં કીધું આયરે લઈ જવું હે બકડીઓ નું કરવું એમ મારે અહીંયા પેડ અને તરવમાં કાંદા નીકળે કાઢવા ઓલા ડોંગરી જેવા આવે ને એ કાંદા ને જીતેલા ઓલા નહીં આવું ઝીણું ઝીણું નીકળે હા ઘણું નીકળ્યું પણ હે ને માટે કડીને ફરવી નથી હાલ તારા ઢોરા પાવાનું રહેવાનું ભેહું પાવા હા ઓઇલફા કૃષ્ણ ભાઈ પાયલી ઓઇલફા જાય ને ઓઇલફા જાય એટલે તારો વારો જા ઓઇલફા જાય એટલે તારો વારો હો હા આરામ નહીં પાય લીજે કોઈ હોલી જો હાલ કોઈ હમુ જો ઉપર હેઠ હાલો તો ગાડી લઈને કાઢીને આપત લઈ લીજો માં જવાનું નથી રસ્તો આવી રસ્તો દેખીને ખબર તો પડી જ જઈ છે કે અમે ક્યાં જવાનું કઈ દીધું છે કઈ દીધું હાલો અહીંયા જવાનું રસ્તો પાછો હાઈવે જેવો આમાં તમને હાઈવે જેવું સારું છે પાદરું આલુ છે આવું છે પણ આમ ગામ ફરી ફરીને આલુ હાથી હાલે એવો હે વડાય આલે જમી આલે પાદરું એ તો આમાં બેઠા હોય ને જ ખબર હોય મોટરસાઇકલમાં બાકી વિડીયોમાં તો ખબર પડે કે કેવો રસ્તો રેતી આવે ને પાણા આવે ને બધું આવે આમ જાય મોટરસાઇકલ જાય ઠેકડા મારી નાખ્યું લાગે થોડુંક રસ્તામાં બોલે આપણે જો ઘડે હેઠા ઉતરી ગયા કારણ કે રસ્તા એવા મસ્તીના હે ને મોટરસાઇકલ તો ફૂલ સ્પીડમાં ભાગે એવા હે આમ જો હે ને આ તો થોડુંક ઓછું થયું છે વાહે રહ્યા ને ગદડો જતો એટલે હેઠા ઉતરી ગયા નકામાં કીધું વયસમાં પડી જઈશું હે લુગડા કલર વાળા થઈ જઈશું આ પપ્પા જો ઊભું રાખ્યું હે હજે ઉતરવા ન થાય ખબર નહીં ફાઇનલી આપણે પોગી ગયા છીએ મોહનના મામાની વાડીએ
કારણ પેલા ડાયરેક્ટ વાડી આવ્યા કીધું ના વાડીએ નતા આવ્યા ને તો કીધું પાછા ઘરે નથી જવું અને પેલા જવું વાડી એટલે વાડી આંટો મરી જાય ને તો ડાયરેક્ટ જીરામાં જઈએ જો આવું છે કાંઈક જીરું જોઈ જોઈ કીધું હુકારો કેવો કાંઈ એવડા કાલ આવ્યા ને મારા બાપા ઈ કે અમારે જીરું કે જોવો આવજો આંટો મારો લાવો જીરું જોતે ને આંટો મારતો મોહન જીરું એલા જીરું ના સંભોરવાનું નહીં વાડી વાળાના જીરું બોરો પાછા કરીને મોહન મૂકી દે રહેવા દે કેવું કે એ ક્યારે વાડી આવવાનો કે અડધો ગાડી ઉપાડી વાયરો કે તમાર પાણો કઈ જીરું ઉપાડે હે હે તમાર પાણો કઈ જીરું ઉપાડે એ મૂકીને વાહમ બોરું રહેવા દે રેવા દે તો એ કોક આવે ને ખબર પડે કે આવડાને જીરું સારું છે મોહન બાકી ગયું છે લે શાકમાં નાખવા લઈ શાકમાં નાખવા થોડુંક થઈ મોહન જાય લેતા જાય રહેવા દે દાણા બે દાણા થી રહ્યા થી હુકારા વાળું એટલે ઉપાડ્યું મોહન કારણ કે આવી રીતે વીણી લે ને તો બીજું ન બગડે ટાઈમ હોય નહીં નકર જે હુકારા વાળા જોડવા લઈ લે મિક્સર માં ભરી નાખ પાથરો કોણ કરી ગયો મિક્સર માં ભરી નાખ આ કોણ પાથરો થોડીક ટેગડી કરી નાખો એટલે અહીંયા ખબર પડી ને મારું દીરો પાણું વિશે ઓલું લોંકડા જેવું અહીંયા ટેગડી કરી નાખું ટેકડી નસ્તા હાલો હાલો આટો મારે પર કરે મોહન હાલો માટો મારે અહીં તમે હાલો આયા કેમ ના ના કે મજા હા હું હરા પડે એવા પાણી આમાં જા પાણી લખણ ખોટા હે કઈશ એ હારું હારું મોહન તોડાય નહીં શું જા અહીં ડુંગળી એ ડુંગળી આટલી જ વાવીશ હું મેથી હે રીંગણી હે આમાં ડુંગળી આયા નહીં ઓલી સાઈડે વાવી છે એ મમ્મી દેશી ટમેટો જો હા આપણે પાઈકું નથી અને સોરા મોટા સોરા એક દી શાક કરતા દેવડે હા આ દાદા મોહન તોડમાં એમાં ટમેટા બે ના રાખાઈશ હે આ બધા ઈ જ છે આ એક ધોઈને ખાઈશું આમ જઈને બધાય દવા વાળું છે દવા પાકું હે ઈ છે આ રીંગણી આ હું રાખીએ સાટેલી પાવડર રાખીએ સાંટ ના મેં હું અત્યારે સાટીને જોઈ છે ના દવા હું કઈ પાવડર સાટેલો હે આવલા જીરાનો પાવડર હા મારે આમાં સાંટ દીધી અને આની પાસે લસણ એ આમ એના પછી મેથી આવડું મોટું નાના રાખ્યું બે નું રાખ્યું આમ બાંધી હા હાલો જા એક ભરતી હોય તો અહીંયા બાંધતો હોય આયા ડુંગળી બે ભરતી હતા ને આ ગાડું હતું અત્યારે એક ભરતી હોય એક તો મરી ગયું ના ગાડું હાંકતા હતા અત્યારે ગાડું આઈને પીળું હોય ના નેણની ગંજી આપણે ખડક વાવ્યા હતી ઓલ પર આય ના કાબુલી સીણા પણ એ થયેલા ને કોણા કોણા ના ડુંગળી આપણે નતું લાવો બે અહીંયા બેઠા ધોઈ નાખ કેવડું મોટું ધોઈને ખાઈ જવાય મેં લાયા સમજો સબ્જી કેવડું મોટું હે દેશી ટમેટું હાલવા માટે સીંગું ખાઈએ છે નથી ને આવ પેટમાં ન દુખે ખાવી મેં ખા એકલી ખાવત ને મારા બાપાની વાડી હું ન ખાવ કઈ કામ કરવા રોકાય હું તો રોકાઈ જઈશ તે રોકાઈ જાય બોન આપણે ઓલો મૂરો કેવડો આમ જો મુરાદ હોય ને મુરાદ આપણે ઈ વાત હે કેવડો હોય. ગાજર રેવા જ નથી રે લે 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 અસર થઈ ગયા હા તાર નાના કે આ મર દીર એ માર આવી દાતડી સમજે ના ને સુનેડા જેવી દાતડી સિસ્ટમ જેવી એ તોડમાં કે લોકડા જેવું પાણું માયદું બધું બગાડીને વઈ ગયા હો મમ્મી ગુલાબી છે. હાલો માર એ મારશે મોત કેવો મસ્તી નો કરી મોત કરેલો હા ટાઈટ નો રામ રામ કરે હો ઓરખાણ પડે એમ કહેવાય ને પંચાયત હાલો એન પાસે જરાક ચક્કર મારી લે એ આ ગાડામાં તો બેહેલી ક્યારે અરે આ કેલું એમ તે કઈ પેલા ગાડું શું લાગતી એમ જો ભાઈ ભાઈ અહીંયા ઓલું હોતે ધોરું નથી ધોરું હું બેહેલો પપ્પા હું બેહેલો અહીંયા ધોરું હોય અને જો પેલા અમે ઘરે રાખતા હતા ને આવડી ઠાઠ્યું રહ્યું જો આના ઠાઠ્યું કહેવાય એ વાહે સડે દેવાનું આ જાય વાહે આવે અહીં કણે એ પપ્પા પેલા ઘર રાખતા હતા ને હા. ત્યારે અહીંયા પડ્યું હોય ને અમે વાહે જઈને તા ઉલ્લે આવો આખું ઉલટે વાહ્યા વજન થાય એટલે ઉલરે ને તો શું દોયડું જાલીને બે જતી છે એટલે આપણે ધોહર વધારે કરે ને એટલે બરાથી અમારે એવા હતા આપણે ગાડું લેવું આ રે ને હું ઉપાડો ને ઉતડો નીચે ઉતડો આવતા આમાંથી ઉપાડે ને બરાથી આમ સિંગડું કરીને ગડકીને ગોઠવાઈ જાય ને એની જગ્યાએ પછી આપણે ઓલ બાદ બે જાણો જો અહીંયા બેઠક હોય અહીંયા બેહવાનું
પગ નીચે રાખવાનો બે જાય ને રાસ જાય લેવાનું બે સરખી જ રાસ રાખવાની જે વાંકોડો આવે ને ત્યાં પછી ઓલો બરથી હોય ને વાંકોડો એટલે બીજા આમ વાંકવાર નો થાય એટલે એ બરથી રાસ આમ ટૂંકી આપણે ખેંચી ઓલાને લાંબી કરવાની આમ ભરી જાય પછી આમ વારવાના એટલે આ બરથી ને રાસ ટૂંકી કરવાની ઓલાને લાંબી ફાવે ખરું આપણને ગાડું હાંકતા આવડે ગાડું હાંકતી જ હતી ગાડું હાકેલું એમ ગાડું હાકી ઘરે ઠેઠ લઈ જતા હતા અને ભરાટી આમાં ભરોટિયા હોતે ને ગાડાના હનામાં ઓલા હાથીના ભરેલા અને કડબના ઓછા આપણને ફાવે શું કે ઓમ આવડી જાય થોડું ઘણું પણ હાથીનું ભરેલું નમકે નમકા પર બહુ મોટા ઊંચા ન ફરી હતી ખરે ત્યાં રાખીને અત્યારે આમ હાથીને પાછા દે દે એટલે પોગી જાય હારું હાલો માટો મારી હાલો એને ગાડું આઈકું એટલે વાતો કરે આપણે કઈ ગાડું આઈકું આપણે બાપાને ગાડું હતું જ નહીં બાપાને ગાડું નતું ને પેલા ઈ છે મને નો સાંભળે તે પેલા ઈ છે પણ મને સાંભળે તે જ ને એટલે છૂપાડ દીધી આ એક ગંજી ખોટું આવી ઓલી ચાલુ રાય કેવાય રાય રાયડો કોણ કેવું ના ના રાય હે રાય આમાં કાંઈક ફેર આ રીતની સિંગ હોય ને રાય કહેવાય ફાલ કેવાય એકલા સહી બાકી રાયડા માથે થોડીક જાડી સિંગ એવડા ની રાય એમ આપડા કેવું રાય એમને થોડીક બીજું શાક તો થાય હમ રાય ના આપડા મહેમાન ખુણાઈ લ્યો બેહી ગયા ભાઈ ઝૂંપડીએ રામ આવો મારી ઝૂંપડી સ્વાગત છે તમારા નવા લોગમાં આ છે આપણે રાણ મસ્ત મજા રાણ એટલે ઝૂંપડી અહીંયા આપણે બપોરા કિરાત કાંઈ જ નહીં હાલો આન પાજે આટો મારી હાલો હાલો આટો મારો ભાઈ ઘર ભેગા થાય આ કેવું મોટું થડી આમ જો ઈ અમે જ ભાઈ આન પા નાઈ ખાતા એટલે કોને માથે બેહી થોડાક મોય ગોઠવી દીધા હતા હે પગથિયા હે આન માથે ચડવું હોય ને ભાઈ બેહવાનું બે જાવ થોડાક ફોટા પાડ લે માર ટમેટો નાખતા હે મોહન તું આય બેજા મારા દીકરાને થોડાક ફોટા પાડ લે હાલ કીધું કુવામ થોડોક બતાડ દો પારે વાજે પાણી એ ઊંડું છે લગભગ 20-25 ફૂટ ઊંડું હશે આમાં અત્યારે કાંઈ હાંકતા નહીં ને છોકરીને માળા કેટલા જો ગાડીમાં આટો મારી લીધો છે ને હવે જવાનું ઘરે અને હવે કોથમીનું જોઈએ પારો એક મોહન લઈ આવ્યો કોથમી કેવી હાઈ ક્લાસ મજા લઈએ મારા કાકી થાય ને નાની થાય લીલા લીલા નાની અંગૂર દીધી ઓમે લીલું એવડી મોટી ને તો એ જ આમાં બી નથી આમ હાઈ ક્લાસ મજાની કોણ મીઠું પાણી જડે ને નગર આખો નગલો પાણીનો પીરો મીઠા પાણી જાવ દાલ અહીંયા કઈ એવી રોડ હાલો હવે ઘરે જઈ ના ના એ જો આગળ સાયકલ ની લઈ લીધી ને આમાં મોટરસાયકલ માં વાયલા જાય ના ના કે બીજી વાગે પાણી વાળતા હતા પાણી બહુ હારું ન પડે